મગદલાના મધદરિયે લાવવામાં આવતા કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વેળાએ બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આસપાસ અન્ય બોટ પણ હોવાના કારણે પલટી ગયેલી બોટમાં સવાર લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વિદેશી લાવવામાં આવતા કોલસાને મગદલાના મધદરિયે વેસલને ઉભા રાખીને નાની નાની બોટ મારફતે જેટી સુધી કોલસાને લાવવામાં આવતો હોય છે. આ કામગીરી જ્યારે વેસલ આવતું હોય ત્યારે કરવામાં આવતી હોય છે. જોકે કેટલીક વખતે તે કામગીરી વખતે અકસ્માતનો બનાવ પણ બનતો હોય છે. તેવી જ રીતે મંગળવારે બપોરના સમયે મગદલા ખાતે લંગારવામાં આવેલા વેસલમાંથી કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વખતે એક બોટ દરિયામાં પલટી ગઈ હતી. તે બોટમાં 5 વ્યક્તિ હોવાની વિગતો જાણવા મળી છે. બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા. ત્યારે નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેને બચાવી લીધા હતા. જોકે બોટમાં લાદવામાં આવેલો સામાન દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો, પરંતુ લોકોનો જીવ બચી જતા હાશકારો અનુભવાયો હતો. દરિયામાં બોટ પલટી જવાની સાથે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે કોલસા ભરેલી અન્ય બોટમાં સવાર લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. તે અંગેની જાણ મેરીટાઈમ અધિકારીઓને પણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને દરિયા કિનારે લાવવાની કામગીરી કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.